શું તમને ખબર છે કે વારંવાર ઉલટી થવી એ પણ એક માનસિક બીમારીનું લક્ષણ હોઈ શકે છે? હમણાં જ મારી પાસે એક કેસ આવ્યો. 18 વર્ષની દીકરી હતી. તેના મમ્મી પપ્પા એને અઠવાડિયામાં લગભગ 2 થી 3 વાર ઉલટીની તકલીફ સાથે મારી પાસે લઈ આવ્યા હતા. જ્યારે એ છોકરીની સાથે મેં ડિટેલમાં વાતચીત કરી તો મને એવું ખ્યાલ આવ્યો કે એને બોર્ડની એક્ઝામ આવતી હતી અને બોર્ડની એક્ઝામના લીધે એ છોકરી ખૂબ જ ચિંતામાં હતી. જ્યારે વધારે પૂછપરછ કરી તો એને જણાવ્યું કે હમણાંથી તેને એવું લાગે છે કે મારું વજન ખૂબ જ વધી ગયું છે અને હું દેખાવમાં પણ સારી નથી લાગતી અને મને હવે કોઈ પસંદ નથી કરતું. આની જ્યારે મેં ડિટેલમાં એક્ઝામિનેશન અને સાયકોસોશિયલ ઇન્ટરવ્યૂ કર્યું તો આ દીકરીને બુલિમિયા નર્વોઝા અને ડિપ્રેશનની તકલીફ હોય તેવું જણાવ્યું અને એ પણ ખબર પડી કે ઘણા વખતથી હમણાં એના ફ્રેન્ડ્સને મળતી નથી, એકલી રૂમમાં જ રહેતી હતી અને જ્યારે ત્યારે ગમે ત્યારે એને રડવું પણ આવી જતું હતું. હકારાત્મક વાત એ થઈ કે જ્યારે તેને વારંવાર મારી પાસે કાઉન્સેલિંગના સેશન માટે લાવવામાં આવી તો એના પછી તેનો પોતાનો દેખાવ અને વજન પ્રત્યેનો અભિગમ છે તે ઘણો હકારાત્મક થઈ ગયો. ડિપ્રેશનની સારવારથી તે બહુ જ સારી રીતે એની બોર્ડની પરીક્ષા આપી શકી અને હાલ બહુ સારી સંસ્થામાં એ અત્યારે અભ્યાસ કરી રહી છે. જો તમને એવું લાગે કે તમારું બાળક એના દેખાવ અને વજન માટે વધારે પડતું ચિંતિત છે, વારંવાર એ ઉપવાસ કરીને કે ક્રેશ ડાયટિંગ કરીને વજન ઘટાડવાના જે નોર્મલ નથી એવા ઉપાયો કરે છે અથવા એ બધાને મળવાનું ટાળે છે, એકલું જ રહે છે, એના ખાવાનાની અને સૂવાની આદતોમાં બહુ વધારે ફેરફાર થઈ ગયો છે, તો આ બધા લક્ષણ ઇટિંગ ડિસઓર્ડર, એન્ઝાયટી કે ડિપ્રેશનના હોઈ શકે છે. અને જો તમને એવું લાગે કે તમારા બાળકને આવી કોઈ તકલીફ છે તો ત્યારે મેડિકલ પ્રોફેશનલની હેલ્પ લેવામાં આપણે શરમાવું ના જોઈએ કે જરા પણ અચકાવવું ના જોઈએ. અહીંયા વામા વેલનેસ સેન્ટર પર હું ડૉક્ટર દીપા પટેલ એડોલેસન્ટ ફિઝિશિયન છું અને અમે આવા તકલીફવાળા બાળકોનું કાઉન્સેલિંગ અને સારવાર કરતા હોઈએ છીએ.